કેમ છો મિત્રો? આશા છે કે તમે બધા મજામાં છો, હું પણ મજામાં છું. ફરીથી સ્વાગત છે તમારું YouTube ચેનલ લો લેસન્સ પર, જ્યાં આપણે વાત કરીએ છીએ વિવિધ સબસિડી યોજના, વિવિધ લોન યોજના અને અન્ય ગવર્મેન્ટ યોજનાઓ વિશે. તો જો તમે હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી, કારણ કે આ ચેનલ પર આપણે વિવિધ સબસિડી યોજનાના વિડીયો અપલોડ કર્યા છે અને હજી પણ આપણે કરતા રહીશું. ફરીથી આજે આપણે એવી જ એક સરસ મજાની સબસિડી યોજના વિશે વાત કરવાના છીએ, જેનું નામ છે વાજપેયી બેંકેબલ યોજના. આ રિલેટેડ આપણે યુટ્યુબમાં વિડીયો અગાઉ અપલોડ કરેલા છે, પણ એમાં ઘણા બધા ચેન્જીસ હોવાના કારણે આપણે ફરીથી વિડીયો બનાવી રહ્યા છે. તો ફરીથી આપણે જો આ યોજના એટલે કે વાજપેયી બેંકેબલ યોજનાનો હેતુ છે ગ્રામ્ય અને શહેરી બેરોજગાર લોકોને રોજગારી પૂરી પાડવાનો. હવે આ યોજનાનો આપણે પાત્રતા અથવા તો લાયકાત જોઈએ તો 3 છે. પેલું છે ઉંમર. 18 વર્ષથી 65 વર્ષની કોઈ પણ વ્યક્તિ આ સ્કીમમાં અથવા તો આ યોજનામાં લાભ લઈ શકે, આ યોજનામાં એપ્લિકેશન કરી શકે. બીજું છે શૈક્ષણિક લાયકાત. કોઈ પણ વ્યક્તિ ધોરણ 4 નો અભ્યાસ કરેલો હોય તો એ આ સ્કીમમાં લાભ લઈ શકે, અને જો ધોરણ 4 નો અભ્યાસ ના કરેલો હોય તો ધંધા રિલેટેડ અનુભવ હોવો જરૂરી છે. ત્રીજું છે આવક મર્યાદા. આ સ્કીમમાં, આ યોજનામાં કોઈ પણ આવકની મર્યાદા રાખવામાં આવી નથી, જેથી આપણે આ 3 કન્ડિશન પૂરી કરીએ તો આપણને આ સ્કીમનો લાભ મળી શકે: શૈક્ષણિક લાયકાત, ઉંમર અને આવકની મર્યાદા. હવે આપણે જોઈએ લોન કેટલી મળશે. આ સ્કીમમાં બિઝનેસ સર્વિસનો હોય, બિઝનેસ મેન્યુફેક્ચરિંગનો હોય કે બિઝનેસ વેપારનો હોય, ત્રણેય કેટેગરીમાં 25 લાખની મહત્તમ ધિરાણ અથવા તો 25 લાખનું મહત્તમ લોન મળશે. સહાય દર એટલે કે સબસિડી કેટલી મળશે. જો વ્યક્તિ જનરલ કેટેગરીનો હોય અને ગ્રામ્ય વિસ્તારમાં યુનિટ સ્થાપતા હોય તો 25% સબસિડી મળશે. જો વ્યક્તિ જનરલ કેટેગરીનો હોય અને શહેરી વિસ્તારમાં યુનિટ સ્થાપે તો 20% સબસિડી મળે. અને જો વ્યક્તિ એસટી કેટેગરીનો હોય અથવા તો અપંગ હોય અથવા તો મહિલા હોય તો એ લોકોને જો ગ્રામ્ય વિસ્તારમાં યુનિટ સ્થાપે તો 40% સબસિડી મળે, અને જો શહેરી વિસ્તારમાં સ્થાપે તો 30% સબસિડી મળે. આ બધા દર આપણને લોન અમાઉન્ટ ઉપર મળશે. હવે મહત્તમ સહાયનો દર જોઈએ, એટલે કે મેક્સિમમ કેટલી સબસિડી મળશે. ધંધો ટ્રેડિંગનો હોય એટલે કે વેપારનો હોય, ધંધો સર્વિસનો હોય અથવા તો ધંધો મેન્યુફેક્ચરિંગનો હોય તો કોઈ પણ ક્ષેત્રમાં 3,75,000 મહત્તમ સબસિડી મળશે. અને જો કોઈ વ્યક્તિ અપંગ છે, અંધ છે અથવા તો એસટી કેટેગરીનો છે, અહીંયા લેડીઝનો સમાવેશ નથી, તો આ લોકોને મહત્તમ સબસિડીનો દર અથવા તો મહત્તમ સબસિડીની સહાય 5 લાખ રૂપિયા છે. જો તમે પણ આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો આજે જ કોન્ટેક્ટ કરો 81 282 61 512 નંબર ઉપર. તો આજના દિવસ માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયો સાથે. જય હિન્દ.